કહી ગયા કે પોલીસ સ્ટેશન સુધી દોડાવીને મારવા જતા હતા ને પછી કીધું કલ્પેશભાઈ આવ્યા, એ એમનાથી એક સ્ટેપ આગળ આવ્યા, ઘર સુધી પહોંચી જવાની વાત કરી ને તમે તારા અહીંથી જ અવાજ ત્યાં સુધી પહોંચાડવાનો છે. જય આદિવાસી. પાછળવાળા ખાલી પેલા માટે જ આવેલા લાગે, શો જોવા જ આવેલા લાગે, પાછા આદિવાસી નહીં લાગે. જ્યાં સુધી બધાના હાથ ની ઊંચા થાય ત્યાં સુધી જય જય આદિવાસી જ કરવાનું થાય, પછી એટલે કાર્યક્રમ આગળ નહીં ચાલે. જય આદિવાસી. હવે એમ તો અત્યારે અને એના માટે અમે નહેરમાંથી પાણી માલ આપતા. તે પહેલા જે અમારે ત્યાં તકલીફ કરતા લોકો તો અહીંયા સામે બહેનો બેઠેલી છે, બધી બહેનોની પણ સંખ્યા વધારે છે. અરે મારે તમામને કહેવું છે કે જે એપાર્ટમેન્ટ માંથી પાણી નીકળે ને પહેલા તો તાળાબંધી કરવાની તાકાત રાખો. કારણ કે અમારા ધરમપુર તાલુકામાં પણ એક નગરપાલિકા વિસ્તારમાં એક એપાર્ટમેન્ટ માંથી ગટરનું પાણી આપણા આદિવાસીના ખેતરોમાં છોડી મૂકતા હતા. અમે ગયા સ્થાનિક લોકો સાથે અને એ જે એપાર્ટમેન્ટ છે તે એપાર્ટમેન્ટના માલિકને જ કહીને આવ્યા કે 2 દિવસમાં આ પ્રશ્ન સોલ્વ કરજે ને તો 3જા દિવસે તાળું મારી દેશું તારા એપાર્ટમેન્ટમાં. એ તાકાત તમારે રાખવી પડશે અહીંયા. કારણ કે આપણે આદિવાસી છે, આ લોકોના બાપના ગુલામ નથી, આપણે આ દેશના માલિક છે. યોજનાના નામે અને પ્રશ્ન સોલ્વ કરવાના નામે પ્રશ્નને સતત લંબાવતા રહેવામાં બી ઘણા લોકોને એમાં મજા આવતી છે. પણ દર વખતે આદિવાસીઓએ જ હવે બધું સહન કરવાની જરૂર નથી. જેણે જે કરવું હોય તે, આ પ્રશ્ન નિકાલ કરવો હોય તો ખાડકુવા બી ઊંડા કરી શકાય, અન્ય પ્રયત્ન બી સોલ્વ કરી શકાય એવું છે. પણ કોતરોમાં છોડીને આ પાણી અનેક ગામોમાં જશે તો બધા ગામોનું પાણી પીવા લાયક જે છે, ખેતી કરવા લાયક જે છે, તેને ગંદુ કરવાની કોઈને છૂટ નથી. અને બોલાઈ જશે ને જે આપણા હાથમાં કામ હોય તે માંગવાનું નહીં હોય ને. આમાં મારા બેન છે ઝરણાબેન ને લાવવાની જરૂર નથી, ગ્રામ પંચાયત ને લાવવાની જરૂર નથી. આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે એટલે આપણા સપોર્ટમાં છે. આ પ્રશ્ન વોર્ડ નંબર 3, વોર્ડ નંબર 13, વોર્ડ નંબર 16 નો પ્રશ્ન નથી અશ્વિનભાઈ, આખા ગામનો પ્રશ્ન છે. તમે શૌચાલયનું પાણી ગટરમાં નાખો, તમે મૂત્ર કરેલું પાણી તમે ગટરમાં નાખો, આ પ્રશ્ન સરકારનો છે. પણ સરકાર જ્યારે પ્રશ્ન નહીં સાંભળે ને ત્યારે આપણે લોકોએ જવું પડે ને. લોકો આપણો પ્રશ્ન સાંભળશે અને આપણે બધા બહેનો બધાએ જવાનું છે. આવશો ને બધા? અને જેની પાસે ટ્રેક્ટર છે તેની પાસે જો દશેરા સુધીમાં આ પ્રશ્ન સોલ્વ નહીં થાય તો આપણે બીજા દિવસે પાવડા કોદાળા લઈને, ટ્રેક્ટર લઈને, જેસીબી હોય તો જેસીબી સચિનભાઈ પાસે છે એવું લાગે, જેસીબી લઈને આપણે જવાનું છે ને ગટર પૂરી દેવાની છે. અરે ભાડે બી લાવું હું. આપણી પાસે છે તાકાતથી તમે ગામ સભા બોલાવો અને એ ગામ સભાની અંદર ઠરાવ કરો અને ટીડીઓને પણ નોટિસ આપો કે ભાઈ તમે કયા આધારે પંચાયતને વિશ્વાસમાં લીધા વગર આ કનેક્શનો તમે આપ્યા છે. અને જરૂર પડે તો ગામ લોકોને સાથે રાખીને પહેલા તમે નોટિસ આપો. જેટલા એપાર્ટમેન્ટો કે જે ફ્લેટ વાળાએ કનેક્શન વરસાદી ગટરમાં મૂક્યા છે એમને પણ નોટિસ આપો. અને જો નોટિસ આપતા એ કનેક્શન બંધ નહીં કરે તો બેન તમે ગામ લોકોને સાથે રાખીને એ કનેક્શનો બધા કાપી નાખો. આપણે આ પાંચમિયાનો સચિવ વિસ્તારમાં રહીએ છીએ, આપણે ગામ સભાનો પાવર શું છે એમને બતાવી દેવાનો છે. આજે બધા એપાર્ટમેન્ટોમાં રહી છે, શું આપણે આદિવાસી છે? હું તમને પૂછું છું, આદિવાસી છે? તો માન્ય સુપ્રીમ કોર્ટ ભારત દેશને એમ કહેતી હોય કે આદિવાસી આ દેશનો માલિક છે, તો આપણે માલિક થઈને એ લોકો જે ગટરની અંદર ગંદુ પાણી મોકલે છે એનું નુકસાન આપણે વેઠવાનું છે.
માલિકપણું બતાવવાનું છે. જિલ્લાના ખેરગામ તાલુકામાં ખેરગામ ગામે જે ગટરનો પ્રશ્ન છે, બજાર વિસ્તારમાંથી જે ગટર નીકળે છે એમાં શૌચાલયનું દુર્ગંધ વાળું પાણી એ વિસ્તારમાંથી નીકળીને ગ્રામ્ય વિસ્તારમાં અને બીજા વોર્ડમાં જાય છે, જેના કારણે અતિ દુર્ગંધ ફેલાય છે, અન્ય રોગો થાય છે. એના માટેની આજે જાહેર સભા ગામના આગેવાનો દ્વારા રાખવામાં આવી હતી. અમે એક આગેવાન તરીકે અલ્ટિમેટમ આપ્યું છે કે દશેરા સુધીમાં આ ગટરમાં જે કનેક્શનો બંધ નહીં કરવામાં આવે તો દશેરા પછી અમે આગેવાનોની સાથે ટ્રેક્ટર ભરીને માટી લઈ જઈને ત્યાં ગટરો બંધ કરી દેશું. જે પણ તંત્ર હોય, પ્રશાસન હોય, અત્યારે એવું કહેવામાં આવે છે કે ઘર ઘર શૌચાલય, અને ખેરગામ જેવા મોટા ગામોમાં શૌચાલય નહીં હોય તો ખરેખર એમના કનેક્શન જે ગટરને આપ્યા તે બંધ કરવા જોઈએ. જ્યાં સુધી તંત્ર આ ગટરના કનેક્શન નહીં બંધ કરે, અમે દશેરા પછી આ ગટેરના કનેક્શનો બંધ કરશું અને ગટેર પણ બંધ કરશું. જો ગટેર પૂરી દઈશું, જ્યાં સુધી આ તંત્રનું પેટનું પાણી નહીં હશે ત્યાં સુધી અમે અમારું આંદોલન ચાલુ રાખીશું. અહીંના તમામ ગામના આગેવાનો દ્વારા એ ગટર બંધ કરવાની રજૂઆત અમને કરવામાં આવી. સરકારમાં કઈ યોજનામાં કે મળમૂત્રનું પાણી સીધું ગટરમાં છોડી દેવામાં આવ્યું, કોઈ યોજના છે ખરી? સરકારની કોઈ પણ એવી યોજના નથી, પરંતુ મને તો એવું લાગે છે કે ખેરગામના પ્રશાસકો શું કરે તે ખબર નથી, તાલુકા પંચાયત શું કરે તે ખબર નથી, ધારાસભ્ય શું કરે તે ખબર નથી. એ જ પોતે કહે છે ઓડીઆઈ કે દરેક ગામના દરેક ઘરે અત્યારે શૌચાલય બની ગયા છે, તો ખેરગામના શૌચાલય કેમ નથી બન્યા અને શૌચાલયનું પાણી કેમ ખુલ્લી ગટરમાં છોડવામાં આવે છે, જેના કારણે અન્ય રહીશોને એની દુર્ગંધ ફેલાય છે અને રોગચાળો ફેલાય છે. હવે પછીની રણનીતિ તમારી શું રહેશે? દશેરા સુધીનું અલ્ટિમેટમ તાલુકા પંચાયતને જિલ્લા પંચાયતને આપ્યું છે. દશેરા સુધીમાં ગટર નહીં બંધ કરવામાં આવે તો અમે ગામના લોકોની સાથે આંદોલન કરીને અમે ગટર પૂરી દઈશું. આદિવાસી આક્રોશ જાહેર સભા એટલે આપણે નારાથી શરૂઆત કરીએ.